લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ તમાકુ નિષેધ દિન 2026ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વેલનેસ સેન્ટર અર્બન હેલ્થ પોલીક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળાથી પ્રસ્થાન કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી। રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રેલી દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટર બેનર સાથે તમાકુ મુક્ત સ્કૂલ, તમાકુ મુક્ત ગામ જેવા સૂત્રોચ્ચારો દ્વારા નાગરિકોમાં તમાકુનું સેવન ન કરવા અંગેનો સંદેશો ફેલાવ્યો હતો। રાજપીપળા વિસ્તારમાં પ્રસાર થયેલી આ રેલી દ્વારા તમાકુના સેવનથી થતી હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર નટવરસિંહ બારજોડે જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિનની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓ સહિત અનેક આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે। સમાજને તમાકુના વ્યસનથી મુક્ત રાખવા માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે। તેમણે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી। આ રેલીમાં નાંદોદ તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર નટવરસિંહ બારજોડ, અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળાના મેડિકલ ઓફિસર ડૉક્ટર પરિંદ વસાવા, જિલ્લા સુપરવાઇઝર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મેડિકલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય અને પરિવાર વિભાગ તરફથી મુખ્ય આરોગ્ય અધિકારીની સૂચના મુજબ આપણે નાંદોદ તાલુકામાં જૂની સિવિલ હોસ્પિટલથી ભીલ રાજા સર્કલ સુધી તમાકુ નિષેધ રેલી માટે આપણે આજે રેલી રાખી હતી। તેમાં આવતીકાલે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે આપણે વિશ્વમાં ઉજવીએ છીએ તેના માટે અને તેનાથી તમાકુથી થતા આડઅસરો અને નુકસાન વિશે આપણે આજે રેલીનું આયોજન કરેલું છે। આજે આપણું જે થીમ છે તમાકુ નિષેધ દિવસની એ છે નિકોટિન અને તમાકુનો જે પ્રતિકાર કરવાનો છે, જે આપણા સમાજને બચાવવાનો છે એના પરની થીમ છે। તેથી હું આજે તમામ આપણા નાંદોદ તાલુકા તેમજ નર્મદા જિલ્લાના તમામ સામાજિક આગેવાનોની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ આપણા દેશના યુવાનો તેમજ આપણા લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય અને તમાકુથી દૂર રહે તે માટે હું તેમને અપીલ કરું છું।